નમસ્કાર, ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હું છું આપની સાથે કિંજલ। સેક્ટર 1 રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો, તેના વિશે વાત કરશું। આજકાલ વરસાદનો માહોલ છે અને વરસાદ પહેલા ભલે 15 દિવસ જ થયા હોય, પણ રસ્તો બન્યો હોય એટલે તૂટવું એ ફરજિયાત। રસ્તો બને છે તૂટવા માટે। ચુનિયો પાટાપિંડી સાથે ઘરે ગયો હતો, ત્યાં ભાભીએ પ્રેમ વરસાવ્યો, ક્યાં ભંગાઈ આવ્યા, કોઈ સળી કરતા હતા કે શું? દાજ્યા ઉપર ડામ એનું નામ। કણસણતા ચુનિયાએ કીધું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું। આ વરસાદમાં રોડ ઉપર ખાડા એટલા પડી ગયા છે કે આપણને ખબર જ ન પડે કે રોડમાં ખાડા છે કે ખાડા વચ્ચે રોડ બનાવ્યો। આડાઅવળા ડાફોડિયા મારતા હશો, બાકી આખું ગામ નીકળે છે અને તમે જ પડો એ બને જ નહીં। તંત્રના પ્રતિનિધિ હોય તેમ ભાભીએ સણસણતું મેણું માર્યું। અરે, વરસાદમાં પાણી ભરાયેલું હતું અને સ્પીડ પણ ધીમી હતી। શહેરના રોડ ઉપર નીકળો અને તમે મજાલ છે કે આડું અવળું જોઈ શકો, મનમાં ઈચ્છતા તો જ હશો। કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો। મારી બેનપણી રમીલાના જ્વાળા કાયમ બળી જતા હોય છે, એટલે તેનો વર દર મહિને એકવાર તો માર ખાય જ। મને વચ્ચે બોલવાનું મન થયું હતું, ભાભી તમે તમારા જ્વાળા ચેક નતા કર્યા કે શું? આખી વાતમાં સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને અમુક નેતાઓ સાથેનું રોડ કોન્ટ્રાક્ટનું ઇલ્યુલું ભૂલાઈ ગયું હતું। મુંબઈનો વરસાદ રોડ ટ્રેન બંધ કરાવી દે છે, ત્યારે અમારા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં વરસાદ લોકોની બોલતી બંધ કરી દે છે। જોકે હમણાં સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની એક મીટિંગ નોંધાઈ હતી અને રોડ તૂટી જાય તેની ઉપર મીટિંગ કરવામાં આવી હતી। તેમાં તારણ એવું નીકળ્યું કે આ રોડ તૂટવાનું કારણ આપણી ભૂલ કે ભ્રષ્ટાચાર નથી, પરંતુ માત્ર ને માત્ર વરસાદ છે। આખી ગાડી રોડની અંદર ગરકાવ થઈ જાય તો પણ પ્રજા જાણે પતિ હોય અને તંત્ર પત્ની, ઘરવાળીનો વાંક હોય છતાં પણ બોલી ન શકે તેવી હાલત થઈ ગઈ છે। હાલ વરસાદની ઋતુ ચાલી રહી, ખરેખર આરટીઓ વાળાએ લાયસન્સ દેવું હોય તો અત્યારે ઉત્તમ સમય છે। જે નવો ડ્રાઈવર લાયસન્સ માટે અપ્લાય કરે છે તેણે રસ્તા ઉપરના ખાડા તારવતા અડધો કિલોમીટર ગાડી ચલાવવી પડે અને સફળતાપૂર્વક ખાડા તારવી શકે તેને તરત જ લાયસન્સ આપી દેવું જોઈએ। વગર અપશબ્દ બોલે રસ્તા ઉપર વાહન ચલાવી શકે તેને પરણવા માટે અનુકૂળ માનસિકતા ધરાવે છે તેમ સમજવું। ચોમાસામાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર કે ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના માતા ભાગીનીઓને હેડક્યો ખાઈ થાકી જતા હશે। મેં સાંભળ્યું છે કે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળે છે તે પેટા કરીને 7મી પેઢીએ કોઈને કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે। 6 જણા વચ્ચે મલાઈ કહેતા ડામર, કપચી તથા અન્ય મટીરિયલ જમી જાય તો છેલ્લે શું વધે? લોટ, પાણી અને લાકડા। એક બહુ જૂની રમૂજ યાદ આવ્યું છે। એક વખત એક વ્યક્તિ નેતાને ત્યાં મહેમાન તરીકે ગયો। નેતાને ઝડપી આર્થિક પ્રગતિ વિશે પૂછતા તેણે ઘરની બારી ખોલી અને રસ્તો દેખાડ્યો અને કહ્યું, ત્યાં રસ્તા ઉપર પેલો પુલ દેખાય છે, તે પુલ મેં બનાવ્યો અને તેમાંથી કમાયો। પેલી વ્યક્તિએ કહ્યું કે અહીંયા ક્યાં પુલ છે? તો નેતાએ કહ્યું, બસ એ નથી, મેં બનાવ્યો તો છે। અમુક વર્ષો પછી બીજા નેતા આવ્યા, તેણે પણ આર્થિક સદ્ધર થયા। ફરી પેલો વ્યક્તિ તેના ઘરે મહેમાન થઈને ગયો અને પૂછ્યું, તમે આટલી જલ્દી પૈસાવાળા કેમ ના થયા? તેણે પણ પેલી બારી ખોલી અને કહ્યું, ત્યાં પેલો પુલ હતો, યાદ છે ને? તે લોકોને ખૂબ જ નડતો હતો, મેં તે પુલ તોડાવી દીધો। તે કોન્ટ્રાક્ટર મારો હતો, તેમાંથી હું કમાયો હતો। આ જ રીતે રસ્તા બને છે, તૂટે છે, રિપેર થાય છે અને નીતિમત્તા વગરના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને નેતાઓ આર્થિક રીતે સદ્ધર બને છે। રોડ પર ખાડા હશે તો પાણી ભરાશે, વાહનને નુકસાન થશે, બિચારા મિકેનિક, પેટ્રોલ પંપ, દવાખાનાના ધંધા ચાલશે। હમણાં ઓર્થોપેડિક સર્જન લોકોને એક 15 દિવસની વિદેશ ટૂર હતી, માત્ર 10 જ દિવસમાં તમામ ડોક્ટરો પ્રવાસ પડતો મૂકીને પરત ફર્યા। કારણ એક જ હતું કે દેશમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હતી। ધીકતો ધંધો મૂકી ફરવા ન જવાય। એક ખાડાવાળો રસ્તો ઇકોનોમીને, અંગ સ્વભાવને સુધારવામાં કેટલી અસર કરે છે તે જોઈને લોકો બહાર ન નીકળે અને તંદુરસ્તી જળવાઈ રહે। પગે ચાલીને જાય તો ઈંધણ બચે, ટ્રાફિક જામ ન થાય, ઓનલાઈન બિઝનેસને પ્રોત્સાહન મળે, ઘરના કામમાં મદદ કરાવી પત્નીને ખુશ રાખી શકશે।
ઘરનો ખોરાક ખાઈ હાલશે ચાલશે ફાવશે સહિષ્ણુ સ્વભાવને કેળવી શકાશે। ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી।